દરેક મહિનામાં કંઈ ખાસ હોય છે, પણ શ્રાવણ એવો માસ છે જે ભક્તિ અને શ્રદ્ધાથી લબાલબ હોય છે. ભગવાન શિવને સમર્પિત આ માસના આગમનથી જ ભક્તોના હૃદયમાં ભોળેનાથની આરાધના માટે ઉર્મિઓ ઉઠે છે. પૌરાણિક કથા પ્રમાણે દેવો અને અસુરોએ સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું હતું, જેને આપણે સમુદ્ર મંથન તરીકે ઓળખીએ છીએ. આ મંથન દરમિયાન અનેક અમૂલ્ય રત્નો નીકળ્યા, પરંતુ એમાં સાથે એક ભયંકર ઝેરી પદાર્થ હાલાહલ પણ બહાર આવ્યું. એ જગતને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતું ઝેર હતું. બધા દેવો અને અસુરો ભયભીત થઈ ગયા, કોણ પીએ આ ઝેર? ત્યારે ભગવાન શિવ આગળ આવ્યા. વિશ્વના કલ્યાણ માટે તેમણે આખું ઝેર પીધું, પરંતુ શિવજીએ એ ઝેર ગળા નીચે ઉતાર્યું નહીં, ગળામાં જ થંભાવી દીધું. તેથી તેમનું ગળું નીલું પડી ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. આ ઘટના શ્રાવણ માસમાં બની હતી અને એથી આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે. ભક્તો આ મહિનામાં તેમના તપસ્વી સ્વરૂપને યાદ કરી ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે, શિવલિંગ પર દૂધ અને બીલીપત્ર અર્પણ કરે છે. શ્રાવણ માત્ર ધાર્મિક જ નહીં, પણ આધ્યાત્મિક ઉર્જાનો મહિનો છે, જ્યાં મન, શરીર અને આત્મા ત્રણેય શુદ્ધ થાય છે. ભક્તિથી શરૂ થયેલું શ્રાવણ અંતે શાંતિ અને સંતોષ આપી જાય છે. ભગવાન શિવનું જીવન આપણને શીખવે છે કે અસીમ શક્તિ ધરાવતા હોવા છતાં નમ્ર અને ત્યાગી રહેવું જરૂરી છે. શ્રાવણ માસ એ સમય છે જ્યારે આપણે ભગવાન શિવના આ ત્યાગ, સમર્પણ અને કરુણાના ગુણોને સ્વીકારીને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ. જય ભોળેનાથ. હર હર મહાદેવ.